ફર્સ્ટ ટાઈમ રાજધાનીમાં સોલો ટ્રાવેલ કરી રહ્યો. હું જે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો છું એ છે સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 12957. મારે ચાંદની ચોક મતલબ દિલ્હી પહોંચીને ચાંદની ચોકમાં થોડુંક ફૂડ એક્સપ્લોર કરવું છે. ડિનર છે, મેં વેજ મીલ સિલેક્ટ કર્યું હતું. હેલો, સ્વાગત છે ગુજ્જુ પ્રવાસીના એક નવા વિડીયોમાં. અત્યારે હું છું અમદાવાદમાં. હું અને મારી ફ્રેન્ડ થોડુંક શોપિંગ કરવા આવ્યા છે. એને ફેમિલી ફંક્શન માટે શોપિંગ કરવી છે અને મારે મારા નેક્સ્ટ ટૂર માટે થોડું શોપિંગ કરવી છે. સો હું મારા ફ્રેન્ડને એક જગ્યાએ એક શોપ ઉપર ઉતારીને અત્યારે શાંત એરિયામાં આવીને આ વિડીયો રેકોર્ડ કરું છું. બિકોઝ આજ સાંજની મારી ટ્રેન છે, જે રીતે તમને ટાઇટલ એન્ડ થંબનેલથી ખબર પડી ગઈ છે કે આ વિડીયો રાજધાની ટ્રેન જર્નીનો છે. સો આજે સાંજની મારી ટ્રેન છે અને મારો ટાઈમ એટલો બધો નથી કે હું પ્રોપર વિડીયો શૂટ કરી શકું. સો અત્યારે મારો ટાઈમ હતો થોડો ઘણો. મારા ફ્રેન્ડને ઉતારીને પછી હું અહીંયા આવી ગયો છું શાંત એરિયામાં. થોડોક ઇન્ટ્રો જેવો શૂટ કરી લઉં અને તમને આજની જર્નીમાં આજની વિડીયો માટે થોડુંક ઇન્ફોર્મેશન આપી દઉં. અગર ટાઈમ મળ્યો મને વાઇલ ટ્રાવેલિંગ તો હું ઇન્ટ્રો શૂટ કરવાનો, તો હું એ ઇન્ટ્રો યુઝ કરી લઈશ. આ વિડીયો હું એઝ અ બેકઅપ શૂટ કરી રહ્યો છું. ઓકે, અને અગર ત્યારે ટાઈમ ના મળ્યો મને, જ્યારે હું ઘરથી નીકળીને જતો હોઈશ, ત્યારે આ વિડીયો હું યુઝ કરી લઈશ. સો બેકઅપ માટે આ વિડીયો રેકોર્ડ કરું છું. હવે વાત કરીએ ટ્રેન જર્નીની. તો આજની ટ્રેન જર્ની મારા માટે થોડી સ્પેશિયલ છે, બિકોઝ હું ઓલમોસ્ટ 10 વર્ષ ઓર એનાથી વધારે એના પછી હું રાજધાનીમાં ટ્રાવેલ કરી રહ્યો છું અને ફર્સ્ટ ટાઈમ રાજધાનીમાં સોલો ટ્રાવેલ કરી રહ્યો છું. સો બંને તરીકેથી મારા માટે સ્પેશિયલ થઈ જાય છે. ઓલ્ધો જે લાસ્ટ મેં રાજધાની ટ્રાવેલ કરી હતી આ એ સેમ નથી, બીજી રાજધાની છે. બટ હું જે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો છું એ છે સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 12957, જે પહેલાં અમદાવાદથી અમદાવાદથી ઓપરેટ કરતી હતી. હું શ્યોર નથી, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી એનું ડિપાર્ચર થતું હતું પહેલાં. બટ ડ્યુ ટુ બુલેટ ટ્રેનનું કન્સ્ટ્રક્શન એન્ડ ઓલ કદાચ એ ટ્રેન સાબરમતી પર ડાયવર્ટ કરી દઈ છે. મતલબ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ સાબરમતી કરી દેવામાં આવ્યું છે, આવું મને લાગે છે. બટ આઈ એમ નોટ શ્યોર. અત્યારે આ ટ્રેન સાબરમતી બીજી, એટલે સાબરમતીમાં બી 2 રેલવે સ્ટેશન આવ્યા છે, અગર જેમને ના ખબર હોય એને કહી દઉં. એક છે સાબરમતી એસબીટી, જે સેન્ટ્રલ જેલ, જે સાબરમતી સેન્ટ્રલ જેલ છે રાણીપ સાઈડ, એ સ્ટેશન છે. અને બીજી સ્ટેશન છે સાબરમતીનું સાબરમતી બીજી, એ ધરમનગર ના એરિયા બાજુ છે, મતલબ પાવર હાઉસ એરિયા બાજુ છે. ડિપાર્ચર થશે 7:10 સાંજે અને મને દિલ્હી પહોંચાડશે, ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશન, કાલે સવારે એ 7:30 વાગ્યાના આસપાસ. મારા હિસાબથી આમાં મને ઇવનિંગ સ્નેક સર્વ કરશે કે નહીં મને આઈડિયા નથી, બટ સૂપ આપી શકે છે, પછી ડિનર આપશે, આઈસ્ક્રીમ અને સવારનો બ્રેકફાસ્ટ. આટલું ઇન્ક્લુડ કદાચ હોઈ શકે, કેમ કે ટાઈમિંગ જ એટલો છે તો આપણામાં વધારે આવશે નહીં. સો મારી જે નેક્સ્ટ ટૂર છે એની ફ્લાઇટ મારે દિલ્હીથી લેવાની છે. અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ નથી. અગર હું અમદાવાદથી બી મારી જે ડેસ્ટિનેશન પર જવાનું છું ત્યાં હું ફ્લાઇટ બુક કરાવતો તો લેઓવર એનું દિલ્હી આવતું જ, બરાબર. અને પ્રાઇસીસ બહુ હાઈ હતા. મેં લેઓવર અવોઇડ કરવા માટે દિલ્હીથી રાઉન્ડ ટ્રીપની ફ્લાઇટ બુક કરાવી દીધી છે. હવે અમદાવાદથી દિલ્હી કઈ રીતે જઈશ, સો મેં એના માટે આ ટ્રેન બુક કરાવી દીધી. ટ્રેન એટલા માટે કેમ કે ફ્લાઇટ કરતાં હાફ રેટમાં મને ટ્રેન પડી છે. સો ટ્રેનની ટિકિટ છે કંઈક 2300 રૂપિયા. એક્ઝેક્ટ મને બી યાદ નથી, કેમ કે મેં 1-1.5 મહિના પહેલાં જ બુક કરાવી દીધી હતી. ઓલ્ધો ત્યારે બી કેમ કે કુંભનું સિઝન ચાલે છે, સો ઓલમોસ્ટ બધી ટ્રેન્સ ફૂલ જાય છે ઓર આરએસીમાં છે. લકીલી આ લાસ્ટ સીટ મને મળી ગઈ હતી ટ્રેનની. સો તો બી મને 2300ના આસપાસની ટિકિટ પડી છે, વિચ ઇઝ આઈ થિંક અ બેટર પ્રાઇસ. તો ફ્લાઇટના ભાવ ઓલરેડી આના કરતાં ડબલ હતા અને એમાં બી પછી મારે વહેલું જવું પડે, સિક્યુરિટીના એન્ડ ઓલ,
બહુ બધી જફામારી થઈ જતી. સો એ મારે નહોતું કરવું. સેકન્ડ થિંગ ઇઝ કે મારે ચાંદની ચોક મતલબ દિલ્હી પહોંચીને ચાંદની ચોકમાં થોડુંક ફૂડ એક્સપ્લોર કરવું છે. કેમ કે ખાસા ટાઈમ પહેલાં આઈ ગેસ જ્યારે હું કોલેજમાં હતો ત્યારે અમે ટ્રેકિંગ પર ગયા હતા. ત્યારે મેં ત્યાંનું ચાંદની ચોકનું ફૂડ ટ્રાય કરવાની ઈચ્છા હતી, બટ અનફોર્ચ્યુનેટલી એ નહોતું પોસિબલ થઈ શક્યું. સો આ વખતે હું વિચારું છું કે થોડા ફૂડ જોઇન્ટ્સ મેં આઈડેન્ટિફાઈ કર્યા છે ચાંદની ચોકમાં, જે આમ તો વેલ નોન છે, બહુ ફેમસ કહેવામાં આવે છે. સો ત્યાં જઈને ફૂડ ટ્રાય કરીશ. આઈ ડોન્ટ નો કે કેટલા વિઝિટ કરી શકીશ કેટલા નહીં, બટ મારો ટ્રાય પૂરો હશે તો એ બધા ફૂડ ટ્રાય કરું અને એક્સપિરિયન્સ તમને તમારી સાથે શેર કરું. બસ હવે વેઇટ કરું છું મારા ફ્રેન્ડનો, એના પિકઅપ કરીશ, પછી અમે જઈશું. મારા માટે જે બી થોડું ઘણું શોપિંગ કરવાની છે. મેઇન મારે લેવાના છે શૂઝ, કેમ કે નવી ટ્રીપ છે તો મેં વિચાર્યું કે થોડા બેટર શૂઝ લઈને જઈએ. સો શૂઝ પરચેસ કરવાના છે અને બાકી બધી ટ્રાવેલિંગ રિલેટેડ આઇટમ્સ લેવાની છે મારે. એન્ડ થોડો લુકમાં બી ચેન્જ કરવો છે, હેરકટ અને શેવિંગ બી કરાવી છે મારે. સો એ બધું મારે પતાવવાનું છે અને પછી હું આઈ ગેસ બપોર પછી નીકળીશ. A few moments later. અત્યારે હું જઉં છું બસ સ્ટેન્ડ ઉપર અને ત્યાંથી હું બસ લેવાનો છું સાબરમતી રેલવે સ્ટેશન માટે. તો હવે જોઈએ કયા નંબરની બસ અમને લઈ જાય છે સાબરમતી રેલવે સ્ટેશન ધરમનગરવાળા. સાબરમતી રેલવે સ્ટેશન આવી ગયો છું. હવે ફટાફટ રિટર્ન ટિકિટ માટેનું જોઈએ, કેમ કે મારે હજી રિટર્ન ટિકિટ મેં હવે રિઝર્વ નથી કરાવી, તો એ મારે પરચેસ કરવી પડશે ફર્સ્ટ. અત્યારે એના માટે જઉં છું. બસની વાત કરું તો 89/3 નંબરની બસ તમને ડાયરેક્ટ ચાંદખેડાથી સાબરમતી ધરમનગર ઉપર લઈ આવશે. અને ટિકિટ એની ખાલી 10 રૂપિયાની જ છે. આવું કંઈક સ્ટેશન છે, સોરી ટિકિટ કાઉન્ટર છે. એ તમારે ઓન ધ સ્પોટ ટિકિટ લેવી હોય તો, બટ રિઝર્વેશન માટે તમારે પાછળ આવવું પડશે. અને અહીંયાથી જઈને તમારે ટિકિટ કાઉન્ટર છે અહીંયા સામે. એક ડબ્બો છે, આંકડો નથી, કમ્પાર્ટમેન્ટ. તો ગાડીમાં આવી ગયો છું, ટ્રેનમાં આવી ગયો છું. ડિપાર્ચર ટાઈમ છે ટ્રેનનો 7:10 અને હું ઓલરેડી પ્લેટફોર્મ પર આવી ગયો હતો 5:45 આસપાસ. અને ડોર્સ હજી ઓપન નહીં થયા, બટ ક્લિનિંગ સ્ટાફ ઓલરેડી અંદર છે અને ક્લિનિંગ ચાલી રહી છે. તો એ મોટીથી એક ડોર ઓપન હતો તો અંદર આવી ગયો છું અને જઈએ હવે મારા ડબ્બામાં અને કમ્પાર્ટમેન્ટમાં. અને તમને સીટ બી બતાવી દઉં. ડોર कितने बजे ओपन होता है नॉर्मली? 6:30. આ છે આપણું કમ્પાર્ટમેન્ટ. B5માં લાસ્ટ કમ્પાર્ટમેન્ટ છે અને આપણી સીટ નંબર છે 70 અપર બર્થ. તો આવું કંઈક વોશરૂમ છે, ટોયલેટ છે, સિંક, કમોડ. સો ટ્રેન એક્ઝેક્ટ ટાઈમે ડિપાર્ટ થઈ છે. ટ્રેન ડિપાર્ટ થવાના 15-20 મિનિટમાં જ ઇવનિંગ સ્નેક્સ સર્વ કરવામાં આવે છે. આવું કંઈક ડિનર છે. મેં વેજ મીલ સિલેક્ટ કર્યું હતું.
બસ હવે ડિનર થઈ ગયું છે અને હવે ટાઈમ થયો છે કંઈક 10 વાગે છે અને બસ પેકિંગ મેડમ તૈયાર કરી દીધી છે અને વેઇટ કરીએ સવારે 7:30 વાગ્યાના આસપાસ દિલ્હી આવી જશે તો જોઈએ સવારે ઉઠી શું એક્સપિરિયન્સ અત્યારે તો બધા રમતા છે બહાર લેકિન બધા અત્યારે દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર આવી ગયો છું બસ હવે અહીંયાથી રિફ્રેશ થઈ નીકળ્યું છું હવે હું બહાર તો ઓવરઓલ ટ્રેનની એક્સપિરિયન્સની વાત કરીએ થોડો અવાજ આવે છે પછી લઈએ તો હવે ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશન આવી ગયો છું એન્ડ પાછું જાઉં અત્યારે ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશનથી બહાર આવી ગયો છું એન્ડ રિફ્રેશ બી થઈ ગયો છું અહીંયા લાઉન્જમાં જ 20 રૂપિયા આપી શાવર લઈ લીધો હતો અને ચેન્જ કરી લીધું ઓવરઓલ એક્સપિરિયન્સની વાત કરીએ જે ટ્રેનનો એક્સપિરિયન્સ હતો રાજધાનીનો એ એવરેજ હતો ફૂડ બી એટલું બધું આમ અપ ટુ ધ માર્ક નહીં કહી શકાય એવરેજ ફૂડ હતું મેં વેજ ફૂડ ઓર્ડર કર્યો હતો વેજ ફૂડ સિલેક્ટ કર્યો હતો જેમાં પનીરની સબ્જી સૂકી બટાકાની ભાજી 2 પરોઠા દાળ ભાત અને દહીં આટલી વસ્તુ આવી હતી સો અને ટિકિટની વાત કરીએ તો એની ટિકિટ હતી કંઈક 2300 રૂપિયાની અને એક વસ્તુ સારી હતી કે ઓન ટાઈમ ડિપાર્ચર થઈ હતી સાબરમતીથી 7:10 એન્ડ ઓન ટાઈમ અહીંયા અરાઇવલ થયો છે ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર એક્ઝેક્ટ 7:30 સવારે અત્યારે ટાઈમ થયો છે અરાઉન્ડ 9 તો મેં મારું મોટું બેગ ક્લોક રૂમમાં નાખી દીધું છે એના કેમ કે મારું રક્ષક હતું તો એનો ચાર્જ 80 રૂપીસ છે 24 કલાકનો તો હવે અહીંયાથી જઈશું બસ લઈને લાલ કિલ્લા અને ત્યાંથી પછી આપણે જઈશું ચાંદની ચોક સો એ તમે જોશો નેક્સ્ટ વિડીયોમાં તો આ વિડીયો માટે આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં